ગરીબ હોય ચાહે કોઈ કરોડપતિ હોય, પણ દરેક મનુષ્યનું મોટામાં મોટું દુઃખ શું છે? બધું હોવા છતાંય એ ચિંતાઓથી ઘેરાયેલો હોય. ચિંતાઓથી ઘેરાયેલો વ્યક્તિ હંમેશા દુઃખી ન દુઃખી. તો જો બાળપણમાં જે આનંદ હતો, બાળપણમાં આનંદ હતો ને, બાળપણ બધાને યાદ હશે. અત્યારે આટલા મોટા થઈ ગયા તો યાદ તો એવું આવતું હશે, કોઈક જૂના મિત્રો મળે, કોઈ જૂની બેનપણી મળે ને તો નાનપણની બાળપણની વાતો યાદ કરે કે આપણે આ રીતે રમતા હતા, આવું હતું આવું હતું. આ શું ખોટું? પોતાના ગામનું વર્ણન કરે કે આપણું ગામ તો પેલા આવું હતું. અત્યારે તે 50 વર્ષનો વ્યક્તિ થઈ ગયો હશે ને એને તે એનું બાળપણ યાદ આવતું હશે. કેમ યાદ આવતું હશે? કે બાળપણમાં એક અલૌકિક આનંદ હતો, આનંદ હતો. આજે નાનો દીકરો હોય, ભલે એના ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એ નાનો દીકરો હશે ને એ આનંદિત હશે. ભલે કદાચ મરચું રોટલો ખાતો પણ મરચું રોટલામાં આનંદિત હશે, ખુશ હશે. કેમ કે એનો તો વિશ્વાસ છે નાના દીકરાને શું કે મારા જે વસ્તુની જરૂર હશે ને એ મારા મમ્મી પપ્પા લઈ આવશે, તો હું શું લેવા ચિંતા કરું? એટલા માટે આનંદિત રહે. આ શું ખોટું? એવો ભરોસો હાલ કોઈ 50 વર્ષના વ્યક્તિને અત્યારે હાલ થઈ જાય ને કે મારા માતા પિતા અસલ, તો આ મારો ભગવાન, આ મારી માતા છે, જેવો વિશ્વાસ થઈ જાય ને તો એ જ બાળપણનો આનંદ અત્યારે હાલ લાવી દઉં. કોઈ ચિંતા જ ના રહે. તમે હસતા હસતા જ રહો 24 કલાક. આ સત્ય છે. મારું દુઃખ કોઈ સમજી નહીં શકતું. આ મારું દુઃખ દૂર કરવા માટે એવા દુઃખ જેટલો દૂર કરવાના પ્રયાસ કરે એટલો અંદર દુઃખમાં ડૂબતા ગયા. હવે શું થશે? ત્યારે ભગવાન, કોઈ બી વ્યક્તિને ભગવાન ઉપર નજર જાય, ખારું એ ભગવાન હવે તમે જોવો છો ને કે હવે મારું કોઈ રહ્યું, ત્યારે અસલી ભક્તિ જાગે ને, જેને ભક્તિ અસલી જાગવાની હોય, ભગવાન એમના શરણે સ્વીકારવાના હોય ને, એના જીવનમાં ભયંકર દુઃખ આવે છે. આટલો વિશ્વાસ રાખજો. એ ચોરી કરવા વાળો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં લઈ જાય, પોલીસ વાળા એના શાસન હેઠળ લે અને ગુનો કબૂલાવવા માટે એને પૂછપરછ કરે, તો બોલે નહીં તેને દંડા મારે. દંડા મારે 2-4 મારે છતાંય ના બોલે, બીજા 8-10 દંડા પડવા મળે અને બરોબર મતલબ દંડા પડે ત્યારે એ વ્યક્તિ બોલી જાય હા મેં ચોરી કરી હતી. તો પછી એ ચોરી કરી એ પ્રમાણે એને જે ગુનો કર્યો પ્રમાણે એનો કેસ જાય કોર્ટમાં. ચો જાય કોર્ટમાં, અને કોર્ટમાં જાય તો પછી જજ સાહેબ જોવે કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી તો એની આટલી સજા, જે પ્રમાણે ભારતીય સંવિધાનમાં લખેલું હોય એ પ્રમાણે એની સજા નક્કી થાય કે ભાઈ આણે આ વસ્તુની ચોરી કરી હતી તો આને 6 મહિનાની જેલ. શું 6 મહિનાની જેલ થાય. હવે જેલમાં એ ચોરને નાખી દે એના કર્મો અનુસાર, બરોબર. હવે એ જેલમાં જો એ ચોર, એ વ્યક્તિ છે જેને ચોરી કરી છે, ગુનો કર્યો છે, એ જેલમાં ગયા પછી જેલમાં એકદમ શિસ્તાથી વ્યવસ્થિત રીતે રહે, શું વ્યવસ્થિત રીતે રહે, તો જજ છે ને 6 મહિનાની કદાચ સજા પડી હોય ને તો 3 મહિના કે મહિનામાં 15 દાડામાં તે એને જામીન આલી દે કે જેલમાં વ્યવસ્થિત રીતે રહ્યો છે, જેલમાં કોઈ બીજો ગુનો કર્યો નહીં, મારઝૂડ કરી નહીં, વ્યવસ્થિત રહ્યો છે. જેલના રિવ્યુ જોઈને એને મતલબ સજાથી મુક્ત કરી દે. તો એવી જીવનમાં પૂર્વના કર્મોના અનુસાર તમે આ સજા ભોગવી રહ્યા છો. આ વાતનો વિશ્વાસ રાખો. શું આ મારો ભગવાન મન માતાને બોલાડે છે? શું પૂર્વના કર્મોના અનુસાર હાલ વર્તમાનમાં જે બી દુઃખ છે એની સજા ભોગવી રહ્યા છો. હવે તમે માની લો તમે એક આ સંસારની જેલમાં છો. હવે આ જેલમાંથી આ દુઃખ મુક્ત થવા માટે જો કદાચ સુધરી જાઓ તો જજ સાહેબ તમને શું જમાનત આપી દે, છોડી દે, જેલ મુક્ત કરી દે, દુઃખ મુક્ત કરી દે. અને જો ના સુધરો તો તમે આ જીવન આખી જેલ કાપો ને. મારી વાત સમજ પડે છે ને? તો અત્યારે સુધરી જાઓ. અત્યાર સુધી જે કર્યું પણ માં હવે નહીં કરીએ, તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું, બસ હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે. અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માંગો
એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે, પણ હવે થવું કરવું, સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારેય તે એ વાતને લઈ આખી જીવન તમે દુખી થતા. આ તો સમય જ એવો છે, જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. ગમે તેટલા ઉપવાસ કર્યા હોય, ગમે તેટલા રવિવાર ભર્યા હોય, ગમે તેટલા પુનદાન કર્યા હોય, ગમે તેટલી દીવાબત્તી પૂજા પાઠ કરી હોય, છતાં એ ક્યારે કઈ ના બતાવવા માને. ઉપરથી એવું કહેવો જોઈએ, એ ભક્ત એવું કહેવો જોઈએ કે માં જેટલી ભક્તિ કરવી જોઈએ ને એટલી તો માં નહીં થતી મારાથી. દરેક ઉપર કૃપા તો સજ, કૃપા સજ એટલે તમે બેઠા છો મારી સામે, મારા ધામમાં આયા છો. નહીં તો કૃપા ના હોત તો ધામમાં આવવાનો અવસર જ ના મળે. તો આ કૃપા કાયમ માટે રાખવી હોય, શું કાયમ માટે કૃપા રાખવી હોય અને જે આશાઓ લઈને આવ્યા છે આશાઓ પૂરી કરાવી હોય બારે જા ધામમાં, તો બસ મુખે રામ રામ ના લેવું હોય તો રામનું નામ લેજો, કરવું હોય તો સેવા કરજો, અને મને માતાને આપવું હોય તો ભાવ આપજો, પ્રેમ આલજો. બસ આટલું કર્યું એ ભક્ત મારો પ્રિય બની જશે. મારા વાલા અને પ્રિય બનવા માટે શું કરવું પડશે? એક રામનું નામ, એક પશુ પક્ષીઓની સેવા, અને બીજું મારા નામનું સ્મરણ. પ્રેમ ભાવથી મને માતાને યાદ કરવી પડશે, મને મારી મતલબ ઉપાસના કરવી પડશે. ભક્તિ વગર દેવી શક્તિ ક્યારે કૃપા કરે? ભક્તિ વગર શક્તિ નથી. મારા દીકરાને હું માતા મળી તો એને ભક્તિ કરી ને, ત્યારે હું એની શક્તિ મળી ને. હા, તેવી જીવનમાં ભક્તિ કરવી પડશે. ભક્તિ કરશો તો મારી કૃપા ફળશે, તો શક્તિ મળશે, અને શક્તિ મળશે તો એ શક્તિના આધારે તમે કંઈક નું કંઈક જીવન તમારી ઈચ્છા મુજબ જીવી શકશો અનુકૂળતાથી. તો એ શક્તિ મેળવવા માટે મારી ભક્તિ કરવી પડશે, અને ભક્તિ મેળવવા માટે મારા ધામમાં આવતું જતું રહેવું પડશે, મને માતાને ખાલી યાદ કરતી રહેવી પડશે. એમ તો ઘણા એવા ભક્તો છે, લાખો હજારો ભક્તો છે મારા, કે જેમને ઓધરો વિશ્વાસ છે મારી પર, મારા એક એક બોલ ઉપર. તેવા વિશ્વાસ વાળાને કહીશ કે આ વિશ્વાસ મેલ્યો છે ને, તો આ વિશ્વાસનું પ્રમાણ એવું જગતમાં મળશે કે તમને જોવા વાળા, તમને બોલવા વાળા, તમને કહેવા વાળા એક દાડો કદાચ મોઢા મોંગરી નાખીને જોતા ના રહી જાય મારું નોમ રોમ વારી મેળવી. કૃપા માની એવી હોય. અત્યારે જીવન જે સંઘર્ષમય લાગતું, કઠિન લાગતું, મુશ્કેલ લાગતી, ડગલે ને પગલે તમને દુઃખો ઊભા થતા હોય, એક કંઈક વસ્તુ સારું થાય ને કંઈક બીજું નુકસાન, કંઈક સારું થાય ને કંઈક ત્રીજું નુકસાન, સંઘર્ષમય લાગતું હોય. અને સંઘર્ષોના કારણે તમને ચિંતાઓ રહેતી હોય રાત દિવસ, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે. પણ મારો સંગ જેણે જેણે કર્યો હશે ને, એને જીવનમાં કદાચ પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, શું પરિસ્થિતિ કદાચ બારે જા ધામ આવીને એકદમ બદલાય કે ના બદલાય, પણ એની ચિંતાઓ 100% જતી રહી હશે. એની ચિંતા નહીં હોય કાલ શું કરીશ, એની ચિંતા નહીં હોય. જે મારો વાલો ભક્ત હશે, જે મારો કૃપા પાત્ર ભક્ત હશે, એને એ વાતની ચિંતા નહીં હોય કે કાલે હું શું કરીશ.
ભલે એન જોડ રહેવા ઘર ના હોય ને છતાં એ ઘરની ચિંતા કરે નહીં કે મારા પોતાનું ઘર નહીં, કાલ હું ચમનો રહીશ, મારા પરિવારનો ચમનો રાખીશ. એને વિશ્વાસ છે કે મારી ખુખાર મેલડી બેઠી છે. હા, તો કેમ ક્યારે આ ચિંતાઓનો નાશ થઈ જાય? અત્યારે તો રાત્રે ઊંઘ નહીં આવતી હોય, હરખી ઊંઘ નહીં આવતી હોય, કેમ કે દિવસ એ બધા સાંસારિક કાર્યોમાં રચ્યા પચ્યા હોવ, કંઈક નું કંઈક લેવડ દેવડ કરવાની, આલવા કરવાનું, કંઈક નું કંઈક, કોઈ મેણા ટોણા માર્યા, કોઈ ઝઘડા થયા, કોઈ કંઈક નું તમારી વસ્તુ લઈ લીધી, આ કર્યું તે કર્યું, એમ આખો દાડાની જે પ્રક્રિયા થઈ એ રાત્રે ઊંઘો એટલે આખો દિવસની થયેલી પ્રક્રિયામાં રાત્રે ઊંઘો એટલે બધું ચિંતન થાય. કોઈ બોલી ગયું હોય એ તમને વારંવાર પડઘા પડે, કોઈ મેણું મારી ગયું હોય તોય વારંવાર પડઘા પડે, કોકના પૈસા હાલવાના હોય એ ચિંતા, તારીખ હપ્તાની આવી હોય 4 દાડા બાકી હોય તોય ચિંતા. મતલબ ચિંતાઓથી માણસ ઘેરાયેલો રહેશે ગમે તે રીતે, કરોડપતિ હોય ચાહે ગરીબ હોય. શું? ગરીબ હોય ચાહે કોઈ કરોડપતિ હોય, પણ દરેક મનુષ્યનું મોટા મોટું દુઃખ શું છે? બધું હોવા છતાંય એ ચિંતાઓથી ઘેરાયેલો હોય. ચિંતાઓથી ઘેરાયેલો વ્યક્તિ હંમેશા દુખી ન દુખી. તો જો બાળપણમાં જે આનંદ હતો, બાળપણમાં આનંદ હતો ને, બાળપણ બધાને યાદ હશે. અત્યારે આટલા મોટા થઈ ગયા તો યાદ તો એવું આવતું હશે, કોઈક જૂના મિત્રો મળે, કોઈ જૂની બેનપણી મળે ને તો નાનપણની બાળપણની વાતો યાદ કરે કે આપણે આ રીતે રમતા હતા, આવું હતું આવું હતું. હા, શું ખોટું? પોતાના ગામનું વર્ણન કરે કે આપણું ગામ તો પેલા આવું હતું, કેરીઓ ખાવા જતા, આંબલી ખાવા જતા. એ સ્મરણ કેમ આવે છે તમને? સ્કૂલમાં ભણ્યા હશો એ બધું યાદ આવે. અત્યારે તે 50 વર્ષનો વ્યક્તિ થઈ ગયો હશે ને એને તે એનું બાળપણ યાદ આવતું હશે. કેમ યાદ આવતું હશે? કે બાળપણમાં એક અલૌકિક આનંદ હતો. આનંદ હતો ને. આજે નાનો દીકરો હોય, ભલે એના ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એ નાનો દીકરો હશે ને એ આનંદિત હશે. ભલે કદાચ મરચું રોટલો ખાતો હોય પણ મરચું રોટલામાં આનંદિત હશે, ખુશ હશે. કેમ કે એનો તો વિશ્વાસ છે નાના દીકરાને, શું કે મારા જે વસ્તુની જરૂર હશે ને એ મારા મમ્મી પપ્પા લઈ આલ છે, તો હું શું લેવા ચિંતા કરું? એટલા માટે આનંદિત રહે. આ શું ખોટું? એ બાળપણનો આનંદ એક અલૌકિક આનંદ હતો. એ આનંદ આજે રહ્યો તો બાળપણમાં તમે જે હતા, બાળપણમાં જે તમે હતા, અત્યારે જવાનીમાં એ જ છો ને. તમે બદલાયા, શરીર બદલાયું, તમે નહીં બદલાયા. જવાનીમાં જે હતા એ અત્યારે કોઈ વૃદ્ધા અવસ્થામાં છે, પણ શરીર બદલાયું, અવસ્થા બદલાઈ, તમે તો એના એ જ છો ને. તો જો એવો આનંદ જોતો હોય અને બાળપણનો આનંદ અત્યારે આવી જાય તો હા, શું કહો? તમારી આત્માને પૂછો. બાળપણનો અત્યારે તમને લો કોઈક નાના બનાવી દે, ચલો મારી કૃપાથી, ભગવાનની એવી કોઈ માયાથી, લીલાથી તમને કદાચ એવો ચમત્કાર થઈ જાય અને અચાનક તમે 40 વર્ષના હોવ, બરોબર, કે 45 વર્ષના હોવ, અને અચાનક ભગવાનની કંઈક માયા લીલા રચનામાં કદાચ કૃપા થઈ જાય ને તમે પાછા બાળપણમાં જતા રહો તો કેટલા ખુશ થઈ જાઓ? થઈ જાવ ને? થઈ જાવ ને? હા, તો હું માતા એવું કહીશ કે બાળપણમાં ચિંતાઓ નથી. ચિંતાઓ કેમ નથી? કે તમને ભરોસો હતો પોતાના માતા પિતા પર કે મારે ગમે તેની વસ્તુની જરૂર પડશે તો મારી મમ્મી, મારા પપ્પા દુનિયામાંથી લાવીને મને એ વસ્તુ હાજર કરશે ને. તો જો એવો ભરોસો અત્યારે ભલે 40 વર્ષના હોય, 30 વર્ષના હોય, 50 વર્ષના હોય, 60 કે 70 વર્ષના હોય, એવો ભરોસો હાલ કોઈ 50 વર્ષના વ્યક્તિને અત્યારે